અંકલેશ્વરમાં 17, 23 અને 24 નવેમ્બરે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે। મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં દરેક મતદાન મથકે મતદાર યાદીમાં સુધારા વધારા તથા નવા મતદાર યાદીમાં નામ ઉમેર કરી શકાશે। યુવાનોના 18 વર્ષ પૂર્ણ થતા હોય તેઓ તેમનું નામ નોંધાવી શકશે। ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર થાય અને એક પણ મતદાર અધિકારથી વંચિત ન રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સૂચના અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2024 અંતર્ગત રાજ્યભરમાં તારીખ 17 નવેમ્બર તથા 23 અને 24 નવેમ્બર 2024ના રોજ ખાસ ઝુંબેશ યોજાનાર છે। ત્યારે મતદાર યાદીમાં નામ નોંધાવવાનું બાકી છે, ઉતાવળ કરજો। અંકલેશ્વર વિધાનસભાના તમામ મતદાર મથક ખાતે 17 નવેમ્બર તથા 23 અને 24 નવેમ્બરના રોજ સવારે 10 કલાકથી સાંજે 5 કલાક સુધી બૂથ લેવલ ઓફિસર જરૂરી ફોર્મ સાથે ઉપસ્થિત રહેશે। આગામી તારીખ 1/1/2025ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓને મતદાર તરીકે નોંધણી કરાવવાની આ ઉત્તમ તક છે। મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નામ નોંધણી કમી વિગતોમાં સુધારો કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા 2024ના કાર્યક્રમ અંતર્ગત તારીખ 1/1/2025ની લાયકાતની મતદાર યાદી સુધારણા ઝુંબેશ આગામી 3 દિવસોમાં થનાર છે। તેમાં 154 અંકલેશ્વર મતદાર વિધાનસભા મતદાર વિભાગ અને 153 ભરૂચ મતદાર વિધાનસભામાં અંકલેશ્વર તાલુકાના કુલ 188 154 અંકલેશ્વરના અને 45 બૂથ 153 ભરૂચના એમાં તમામમાં આ કામગીરી થનાર છે। જેથી આપના માધ્યમથી જણાવું છું કે જેમાં મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારવા તેમજ નામ કમી કરવા માટે ખાસ મતદાન મથકોએ મતદાન મથકના BLO બેસનાર છે। જેથી આપના દ્વારા આ પ્રક્રિયામાં ભાગ લઈ અને આપનું નામ મતદાર યાદીમાં અચૂક દાખલ કરવું, કમી કરવું અને સુધારા કરવા વિનંતી છે।